દેશમાં ચલાવાઈ રહેલા ગરીબી હટાવના 20 સૂત્રીય કાર્યક્રમમાં ગુજરાત છેલ્લા 10 વર્ષથી સતત નંબર 1 પર રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ચલાવાઈ રહેલા કૌશલ્ય વિકાસ મિશન અંતર્ગત 25 લાખ નવયુવાનોને અદ્યતન તાલીમથી પ્રશિક્ષિત કરાયા છે. પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય આ કાર્યક્રમને એક મોડેલ માનીને તેના અભ્યાસમાં લાગી ગયું છે. गुजरात में कार्य हुआ इसमें कोई दो राय नहीं है बस. और उनकी सरकार चुनी जाती है. क्यों सरकारें बार बार आ रही हैं? क्योंकि वो विकास करती है. गुजरात में कार्य हुआ इसमें कोई दो राय नहीं है बस. ગુજરાતમાં ગેસ આધારિત અર્થવ્યવસ્થા ઝડપથી વિસ્તરી રહી છે. રાજ્યમાં દેશનું સૌથી મોટું સીએનજી એલએનજી આધારિત માળખું વિકસિત થઈ ચૂક્યું છે. પાઇપલાઇનો દ્વારા ગેસનો પુરવઠો સરળતાથી પૂરો પડાય છે અને તે ખૂબ ઇકો ફ્રેન્ડલી છે. તજજ્ઞોનું માનવું છે કે મોદી સરકારનું આ ગ્રીન ગવર્નન્સ ઝડપથી દેશમાં એક મોડેલ બની જશે. ગુજરાતના સમુદ્ર તટીય વિસ્તારોના બચાવ માટે મેંગ્રોવ વૃક્ષોના વાવેતરમાં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. દેશમાં વર્ષ 2010માં કુલ 58 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મેંગ્રોવ વૃક્ષોનું વાવેતર થયું હતું. આશ્ચર્યની વાત એ છે કે આમાં એકલા ગુજરાતે 55 સ્ક્વેર કિલોમીટર વિસ્તારોમાં મેંગ્રોવ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકારને વિશેષ રૂપે ગુજરાતના આ મોડેલને અપનાવવાની સલાહ આપી છે. नवी मुंबई पर एयरपोर्ट में करीब 400 एकड़ मैंग्रोव का सत्यानाश होगा. तो मैंने खुद महाराष्ट्र के मुख्यमंत्री को कहा है कि वो गुजरात इकोलॉजी कमीशन से सीखें और गुजरात इकोलॉजी कमीशन का पूरा उपयोग करें, इसका इस्तेमाल करें. વોશિંગ્ટનની ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ગુજરાતમાં કૃષિ ક્ષેત્રમાં ઝડપથી થયેલી પ્રગતિની પ્રશંસા કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે પણ સ્વીકાર્યું છે કે કૃષિ વિકાસ દરમાં એમનું રાજ્ય ગુજરાતની સરખામણીએ ઘણું પછાત રહી ગયું છે. गुजरातचा कृषी विकास दर हा गेल्या 10 वर्षापासून 11%. न भूतो न भविष्याचे असा 11% संशोधन दर आहे. आपला मात्र 4-4.5%कडे. ગુજરાતમાં કન્યાઓને શિક્ષણ લોકપ્રિય બનાવવા માટે મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો સહિત વરિષ્ઠ સચિવો, પોલીસ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, કર્મચારીઓ અને શિક્ષકોની 22,000થી પણ વધુની ટીમ બનાવાઈ છે. ટીમ ગુજરાત નામની સમિતિના નાના એકમો પ્રતિવર્ષ 32,772 શાળાઓ અને 44,000 આંગણવાડીઓમાં કન્યાઓને પ્રવેશ અપાવે છે. ભારતના વડાપ્રધાન શ્રી મનમોહન સિંહે ગુજરાત સરકારને જલ, માટી અને કુદરતી વનસ્પતિ ઉપજના સંરક્ષણના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સફળતા મેળવવા બદલ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરી છે. નોંધનીય છે કે જલ સંરક્ષણ ક્ષેત્રે પણ ગુજરાતે મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. છેલ્લા 10 વર્ષોમાં રાજ્ય સરકારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ 6.5 લાખ ચેકડેમ, ખેત તલાવડી અને બોરીબંધ વગેરે બનાવડાવ્યા છે, જેના લીધે 10 લાખ કુવા અને બોરવેલ પાણીથી રિચાર્જ થાય છે. પાછલા એક દાયકામાં પ્રદેશમાં 33 લાખ હેક્ટર વધારાની જમીનની સિંચાઈ શક્ય થઈ ચૂકી છે. कोई 970 से ज्यादा ऐसी सेवाओं की जरूरत है जो जन्म से मरण मृत्यु तक में हर व्यक्ति को लेनी पड़ती. इसका मतलब हुआ कि 970 टाइप ऑफ स्किल्स आर रिक्वायर्ड. આદિવાસીઓને રોજગારલક્ષી તાલીમ આપવા માટે ગુજરાત સરકારે ડ્રાઈવર અને મેકેનિક ઊભા કરવા ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યા છે. આ ઉપરાંત બીપીઓ, રિટેલ સેલ્સ, કોલ સેન્ટર્સ, પ્લમ્બિંગ, વાયરિંગ અને ક્રાફ્ટ માટે પણ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયા છે. ખાસ વાત એ છે કે આદિવાસીઓને એ જ ટ્રેનિંગ અપાય છે જે શહેરી વિસ્તારોમાં અપાય છે. ગુજરાતમાં આદિવાસી અને શહેરી વિસ્તારોમાં કોઈ તફાવત જોવા નથી મળતો. અન્ય રાજ્યો માટે આ એક મોડેલ છે. કપાસના ક્ષેત્રમાં ગુજરાતે દેશભરમાં ઘણા વખતથી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. કપાસ સેક્ટર ગુજરાતમાં રોજગારનું એક મુખ્ય સાધન પણ છે. દેશભરમાં થતા કપાસના ઉત્પાદનમાંથી 30% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ભારતથી નિકાસ થનાર કપાસનો 50 થી 60% ભાગ ગુજરાતમાંથી મોકલવામાં આવે છે. ગુજરાતમાં કપાસની ખેતીમાં મહત્તમ સુધારો જોવા મળ્યો છે. ગત 9 વર્ષોમાં પ્રતિ હેક્ટર ઉપજ 175 કિલોથી વધીને 637 કિલોની થઈ છે. કપાસથી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 30,000 કરોડ રૂપિયાની આવક વધી રહી છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના વરિષ્ઠ અહેવાલમાં ગુજરાતને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટના અમલીકરણમાં દેશનું નંબર 1 રાજ્ય ગણાવાયું છે. છેલ્લા 20 વર્ષોમાં ગુજરાતમાં 1556 પ્રોજેક્ટ્સ દ્વારા 86,156 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. તેના કારણે રાજ્યમાં 2,23,842 લોકોને રોજગારી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 20 લાખ કરોડના મૂડીરોકાણ કરાર થયા છે. યુનાઇટેડ નેશન્સે જન ફરિયાદ નિવારણ માટે ગુજરાતને સતત બીજી વાર સેવા એવોર્ડ્સથી સન્માનિત કર્યું છે. સ્વાગત ઓનલાઈન નામની આ સેવા દ્વારા રાજ્યના કોઈ પણ નાગરિકની ફરિયાદના પગલે મુખ્યમંત્રી સીધા જ વિડીયો કોન્ફરન્સિંગ કરીને અધિકારીઓને પૂછતાછ કરે છે.
ગુજરાતના તટીય વિસ્તારોમાં ભરતી ઓટ દ્વારા પણ વીજળી પેદા કરવાની તૈયારી છે. રાજ્ય સરકાર બ્રિટનની એટલાન્ટિસ રિસોર્સિસ કોર્પોરેશનની સાથે મળીને ટાઇડલ પાવર પ્રોજેક્ટ બનાવી રહી છે. આ માત્ર ભારતનો જ નહીં, એશિયાનો પ્રથમ પ્રોજેક્ટ હશે. 750 કરોડ રૂપિયાના રોકાણથી બની રહેલા આ પ્રોજેક્ટથી 250 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. ગુજરાતના ગીરના સિંહ વિશ્વભરમાં મશહૂર છે, પરંતુ એક દાયકા પહેલા સિંહની સંખ્યા એટલી બધી ઘટી ગઈ હતી કે એ એક ચિંતાનો વિષય બની ગયો હતો. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાતે જ આ બાબતે ધ્યાન આપ્યું. એમણે કેટલાક ખાસ પગલાં લીધા અને તેને પરિણામે સિંહોની સંખ્યા વધીને અત્યારે 411 સુધી પહોંચી છે. વર્ષ 2005ની સરખામણીએ આજે સિંહોની સંખ્યામાં લગભગ 13% વધારો થયો છે. રાજસ્થાન સરહદે ઉત્તર ગુજરાતના રણને પણ મોદી સરકારે હર્યુભર્યું કરી દીધું છે. ટપક અને સ્પ્રિંકલર સિંચાઈ પદ્ધતિ મારફત આ વિસ્તારની 3.5 લાખ હેક્ટર વધારાની પડતર ભૂમિ હવે ખેતી લાયક બની ગઈ છે. મોદી સરકારની ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની લિમિટેડ રાજ્યભરમાં ટપક અને સ્પ્રિંકલર સિંચાઈ ઉપર ખાસ ધ્યાન આપી રહી છે. માઇક્રો ઇરિગેશનના આ મોડેલમાં ફક્ત પાણીની જ નહીં પણ એની સાથોસાથ ખાતર અને જંતુનાશક દવાઓની પણ બચત થઈ રહી છે. ગુજરાતભરમાં 10 વર્ષ પહેલા ફક્ત 10,000 હેક્ટર ભૂમિમાં ટપક અને સ્પ્રિંકલર ટેકનિકથી સિંચાઈ કરવામાં આવતી હતી. હવે એ આંકડો વધીને 7 લાખ હેક્ટર થઈ ચૂક્યો છે. સને 2012-2013માં ગુજરાત સરકાર 2,25,000 હેક્ટરની વધારાની ભૂમિને માઇક્રો ઇરિગેશન હેઠળ લાવવાની છે. વનવાસી ક્ષેત્રોમાં ગરીબી ઉન્મૂલન માટે શરૂ કરવામાં આવેલા ડેરી વિકાસ કાર્યક્રમના સારા પરિણામો સામે આવી રહ્યા છે, જેના હેઠળ પશુપાલન વિભાગ ગરીબ કુટુંબોને રાહત દરે દુધાળા પશુઓ અપાવડાવે છે. લોનમાં બીજી ગાય લીધી અને આજુબાજુની ડેરીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ એમના ઘર સુધી જઈને દૂધ વેચાતું લે. ગામમાં ડેરી ખોલી, ગામમાં બીજી ગાયો આપી એટલે આ યોજનાથી ડાયરેક્ટ 5 લાખ કુટુંબોને રોજગાર મળી રહ્યો છે. હમણાં તો આખા દિવસનું 54 લીટર જેટલું દૂધ થાય ને મને એમાંથી આવક 24,000 જેટલી આવતી છે એક માસની. એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા એટલે કે એસોચેમના તાજેતરના અહેવાલ અનુસાર ગુજરાત દેશનું નંબર 1 મૂડીરોકાણ કેન્દ્ર છે. રાજ્યમાં 13,35,000 કરોડના રોકાણથી 1455 નવા પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યા છે. તેનાથી લાખોની સંખ્યામાં નવી રોજગારીના દરવાજા ખુલ્યા છે. ગુજરાત સરકારે સાણંદ, નવલખી અને પીપાવાવ સહિત 7 વિસ્તારોને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે SEZ તરીકે વિકસાવ્યા છે. ઉત્તર અને મધ્ય ગુજરાત માટે સુજલામ સુફલામ યોજના બનાવાઈ છે, જે અન્વયે કાચી નહેર બનાવીને મહીથી લઈને બનાસ સુધીની 21 નદીઓનું આંતર જોડાણ કરાયું છે. 7 જિલ્લાઓમાં ફેલાયેલી આ પરિયોજનામાં નહેરોની કુલ લંબાઈ 337 કિલોમીટર છે. આસપાસના વિસ્તારોના ભૂજળ સ્તર પણ ખાસા ઊંચા આવ્યા છે. આ સુજલામ સુફલામ કેનાલ આવ્યા પછી આ બાજુના કોઠાના ટ્યુબવેલો છે જે ટોટલ ફેલ જવાની તૈયારી પર હતા, તેઓ પણ પાણીના લેવલ ઉપર આવી ગયા. કંઈની જમીન જે પાણી સિવાયની પડી રહેતી હતી એમાં ઉત્પાદન થયું. લોકોએ ઘઉંની ખેતી કરી, કપાસની ખેતી કરી, દિવેલાની ખેતી કરીને એમાંથી ઉત્પાદન મેળવ્યું. જે લોકો પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા હતા એમને પણ આ ફાઇટર મશીનોના કારણે પાણી મળ્યું તો લીલો ઘાસચારો મળ્યો. ગુજરાતમાં પશુઓની તંદુરસ્તી પર ધ્યાન આપવા માટે એક વિશેષ અભિયાન હેઠળ પશુ આરોગ્ય મેળાઓ યોજવામાં આવે છે. રાજ્યભરમાં 2,700 જગ્યાએ યોજવામાં આવતા અને આખો મહિનો ચાલતા આ મેળાઓમાં પશુપાલકો પોતાના પશુઓને લાવીને તેમની તંદુરસ્તીની તપાસ કરાવડાવે છે. આ કાર્યક્રમમાં ગત 8 વર્ષોમાં 1,03,00,000 પશુઓની સારવાર કરવામાં આવી છે. तो कुछ डॉक्टरों भी है गाँव में, अलग अलग पशु दवाखाना भी है, तो उसकी वजह से वो दवा पूरी मिलती है, तब थोड़ी बीमारी भी कम हो रही है. પહેલા વર્ષભરમાં પશુઓ ઉપર 162 જેટલી ઘાતક માંદગીનો પ્રકોપ થતો હતો, પણ હવે એ સંખ્યા ઘટીને ફક્ત 39 થઈ ગઈ છે. યોજના આયોગે બીજા રાજ્યોને પણ આ પ્રમાણેના મેળાઓ યોજવાની સલાહ આપી છે. કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલયના એક તાજેતરના રિપોર્ટ અનુસાર દેશમાં રોજગાર ઉપલબ્ધ કરવામાં ગુજરાત પ્રથમ નંબરનું રાજ્ય છે. ऐसी कई नेशनल लेवल की बड़ी बड़ी कंपनीज है, जैसे फार्मा है, कंस्ट्रक्शन है, कहीं प्रोडक्शन कंपनी है, सर्विस सेक्टर की कंपनी है, उन सबको जो मैन पावर नहीं मिल रहा था वो हमने दिया है. વર્ષ 2007 થી 2009 સુધીમાં ગુજરાતમાં એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ મારફતે 5,48,000 નોકરીઓ અપાઈ છે. બીજા નંબરે ઉભેલા મહારાષ્ટ્રમાં આ જ સમયગાળા દરમિયાન માત્ર 53,000 નોકરીઓ અપાઈ. કેન્દ્ર સરકારના રોજગાર અને તાલીમ મંત્રાલયના આંકડાઓ મુજબ દેશભરની ખાનગી ક્ષેત્રની રોજગારીમાં 55% રોજગારી એકલા ગુજરાતમાં અપાઈ છે.